વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જે નવી ઇંગ્લિશની બુક આવી છે એનો યુનિટ 3ની સ્વાધ્યાય પોથી છે જે ભાવિકનું, એનું સોલ્યુશન જોઈશું. જો તમે હજી સુધી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, આવી રીતે આગળ આવા વિડીયો જોવા માટે. હોર્નબિલ વિશે જે સ્ટોરી છે એના ક્વેશ્ચન આન્સર છે. પછી એની ખાલી જગ્યા છે હોર્નબિલ વાળી. પછી એના ટ્રુ ફોલ્સ છે. પછી જોડકા છે. અને હોર્નબિલ વિશે તમે એ જે માળા બનાવે છે એનાથી તમે શું શીખી શકો છો એ વિચારીને લખવાનું છે. એના પછી ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. બનિયન ટ્રી અને જે બાવળનું ઝાડ છે એની સ્ટોરી છે. મેંગો ટ્રી. પછી અહીંયા એડવર્ટાઇઝ આપેલી છે. એડવર્ટાઇઝ ઉપરથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. પછી નેક્સ્ટમાં અહીંયા પિક્ચર આપેલા છે, એટલે કે ચિત્રો આપેલા છે. ચિત્રો ઉપરથી તમારે નીચે વાર્તા લખવાની છે. જે ગુજરાતીમાં આવતી હતી ને, એક ફેર્યો હતો, ટોપી લઈને જતો હતો, પછી એક ઝાડ નીચે બેઠો અને ઊંઘવા આરામ કરવા, અને પછી વાંદરાઓ આવે છે, એ જ વાર્તા ઇંગ્લિશમાં છે. પછી વાંદરાઓ ટોપી આપતા નથી, ઉઠે છે, પછી એમની પહેરેલી ટોપી નીચે ફેંકે છે, એટલે બધા વાંદરાઓ એ જોઈને એમની પાસે જે ટોપીઓ છે એ બધી નીચે ફેંકે છે. અને પછી જે ફેરિયાવાળો છે એ બધી ટોપીઓ વીણી અને લઈ જાય છે બીજા ગામમાં. એના પછી જોડકા જોડવાના છે. અ મંકી કેન જમ્પ ફાસ્ટ, ધ કાઉ કેન ગીવ અસ મિલ્ક, ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય, ધ કાંગારૂ કેન હોપ ઓન 2 legs, અ ફિશ કેન સ્વિમ. હવે છે કેન આઈ યુઝ યોર પેન્સિલ, એટલે અહીંયા શું પરમિશન માંગે છે કે હું તમારી પેન્સિલ યુઝ કરી શકું. પછી છે યુ મે કોલ ફ્રોમ માય ફોન, એટલે અહીંયા બી કે તમે મારો ફોન યુઝ કરી શકો છો, એમ પરમિશન એને આપે છે. ગીવ એટલે આપવું. પછી છે યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, કે તમે તમારી જે સાયકલ છે અહીંયા મૂકવાની નથી. ઓબ્લિગેશન એટલે કે આદેશ આવે, એમ કહે છે કે અહીંયા નમ્રતાપૂર્વક કે અહીંયા તમારે પાક કરવી નહીં. યુ શુડ લર્ન ટુ ટાઈપ, એટલે કે તમને એડવાઇસ આપે છે કે હવે ટાઈપિંગ કરવું એ તમને શીખવું પડશે, એટલે એડવાઇસ. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ, સેન્ડવિચ બનાવી શકે છે, એટલે કે એની એબિલિટી છે સેન્ડવિચ બનાવવાની. એટલે હવે છે અહીંયા સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે. તો ઇટ મે રેન ટુડે. મસ્ટ ક્યારે આવે કે જ્યારે કમ્પલસરી હોય છે ત્યારે જ મસ્ટ આવે. મે તો આવી બી શકે અને ના આવી શકે. ઇટ મે રેન ટુડે. પછી આપણે જ્યારે બી પરમિશન લેતા હોય અંદર આવે, ક્લાસમાં બી મે કમ ઇન સર કે ટીચર, તો મે વી કમ ઇન પરમિશનમાં છે. યુ મસ્ટ ઓબે ધ ક્લાસ ટીચર, એટલે કે તમારે ક્લાસ ટીચરનું માનવાનું રહેશે. ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ,
મે યુ એટલે કે આપણે વિનંતી, મે યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. પછી આઈ કેન રન ફાસ્ટ ધેન યુ એટલે કે હું તારાથી વધારે ફાસ્ટ દોડી શકું છું. પછી આમાં અલગ પડતા શબ્દો તો જો બ્લેક, ડાર્ક, બ્રાઇટ અને ડીમ. તો બધા ડાર્ક એક બ્રાઇટ શું છે અજવાળું થઈ જાય છે એટલે. પછી હેન, ક્રો, ગોટ અને સ્પેરો આ 3 પક્ષી છે, આ એક પ્રાણી છે. પછી સ્નેક, સ્પેરો, ડવ અને ક્રેન આ સ્નેક છે એ અલગ પડે છે. એન્ટ, માઉસ, સ્ક્વિરલ અને લિઝાર્ડ. લિઝાર્ડ શું છે ગરોળી એટલે એ અલગ પડે છે. કાઉ, શીપ, બફેલો એન્ડ પીકોક પક્ષી છે એટલે અલગ પડે છે. હવે આડાવડા લેટર છે એમાંથી અક્ષરો તો જો DOG અથવા તો GOD. પછી શીપ, બટરફ્લાય, ક્રો, ફિશ. પછી છે નીચે રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર. આઈ હેવ અ ટ્રંક, આઈ એમ લાર્જ એન્ડ ગ્રે બટ આઈ એમ નોટ અ ટ્રી. હુ એમ આઈ તો એલિફન્ટ હાથી. આઈ હેવ અ લોંગ નેક એટલે મને લાંબી ગરદન છે. આઈ હેવ પેચ ઓન માય બોડી. આઈ કેન ઈટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રી એટલે કે લાંબા ઝાડ ઉપરથી જે ખાવાનું ખાય છે તો આવશે જીરાફ. આઈ એમ કિંગ ઓફ ધ જંગલ એ તો બધાને આવડી જાય એટલે લાયન. આઈ કેન સ્વિંગ એન્ડ જમ્પ. આઈ કેન ગ્રીન. હુ એમ આઈ કે હું હિંચકા ખાઈ શકું ને જમ્પ કરી શકું તો મંકી. આઈ હેવ અ હમ્પ ઓન માય બેક. આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ. ડેઝર્ટમાં કોણ ચાલી શકે તો કેમલ.